આપે છોડ્યું તો સૌથી પહેલાં તો આપ આપના પરિવારજનો અને આપના મિત્ર વર્તુળમાં જેટલા લોકો હોય દરેકને આ વસ્તુ શેર કરો કે મારે તમાકુ છોડવું છે અને મારે આપ સૌની આમાં મદદ જોઈએ છે. આટલું કર્યા બાદ આપના છેલ્લા 7 દિવસમાં જ્યારે જ્યારે આપે તમાકુ લીધું હોય એનું એક ટાઈમ ટેબલ બનાવો કે આપ સવારે ઉઠીને તમાકુનું સેવન કરતા હતા, ક્યાં તો આપ કોઈ કામ પર જતા હશો ત્યારે જ કરતા હશો, ટ્રાવેલિંગમાં કરતા હશો, રાત્રે ઊંઘતા પહેલાં કરતા હશો, અને એ બધા જે ટાઈમ છે કે જે સમયે આપ વધારે તમાકુનો ઉપયોગ કરો છો એ ટાઈમ આપ નોંધી લો. હવે આવનારા 1 અઠવાડિયા, 2 અઠવાડિયા કે 1 મહિના સુધી એ જે સમય હોય એ સમયે તમે તમારી સાથે કોઈ પરિવારનો જનને રાખો, ક્યાં તો આપનો એવો મિત્ર રાખો કે જે આપને એ સમયે તમાકુ લેવાથી રોકે, અને એની જગ્યા તમે કંઈ પણ બીજું ઘરેથી કોઈ નાસ્તો લઈ જઈ શકો છો, ક્યાં તો કોઈ ડ્રાયફ્રૂટ્સ તમારી પાસે રાખો છો, ક્યાં તો પછી વરિયાળી તમે તમારી પાસે રાખો છો. આવું કોઈ બી વસ્તુ બીજી રાખો જ્યાં તમારું ધ્યાન એનાથી બદલાઈ જાય. આવું કરવાથી તમને ધીરે ધીરે તમાકુની લત જે હશે એ ઓછી થશે, અને એ એક વખત ઓછી થઈ જશે પછી આપ એને 100% કંટ્રોલ કરી શકશો. આપને કોઈ વિડ્રોઅલ સિમ્ટમ્સ નહીં આવે અને સારી રીતે આપ તમાકુ છોડી શકશો. કદાચ આ બધું તમે કર્યું તે છતાં પણ આપને સારો રિઝલ્ટ નથી મળતું તો પછી તમે જેટલી બી ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ છે, ક્યાં તો ગવર્મેન્ટની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ છે, ત્યાં તમે કોઈ બી સાયકેટ્રી વિભાગમાં જઈ શકો છો, અને ત્યાં તમે ડી એડિક્શન માટેની દવાઓ પણ મળતી હોય છે કે એનો કોર્સ કરીને આપ ધીરે ધીરે તમાકુને છોડી શકો છો.